નવસારીમાં વાસી બોરસી ખાતે યોજાનાર લખપતિ દીદી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે। 8મી માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિનના દિવસે યોજાનાર આ કાર્યક્રમમાં નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના કુલ 1,50,000થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહેશે। નવસારીમાં વાસી બોરસી ખાતે યોજનારી લખપતિ દીદી કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેનાર હોય આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન અને બંદોબસ્તની તમામ વ્યવસ્થા મહિલાઓને સિરે રહેશે। આ કાર્યક્રમની વિશેષતા બની રહેશે વડાપ્રધાનના હેલિપેડથી લઈ સ્થળ સુધીની તમામ સુરક્ષા વ્યવસ્થા પણ મહિલા પોલીસ કર્મચારીઓ નિભાવશે। આ ઉપરાંત તમામ કાર્યક્રમને સ્થળની વ્યવસ્થા બંદોબસ્ત પણ આ મહિલા પોલીસ કર્મચારીઓને સોંપવામાં આવી છે। અંદાજે 3,000 મહિલા પોલીસ કર્મચારીઓ આ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે। નવસારી જિલ્લા કલેક્ટર શ્રી પ્રાગ્રવાલે જણાવ્યું હતું કે નવસારી જિલ્લામાં વાસી બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં વડાપ્રધાન સાહેબ હાજર રહેશે અને તે માટે તમામ સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી મહિલા પોલીસ કર્મચારીઓના સિરે છે। ઉપરાંત વિશેષ વાત એ પણ છે કે નવસારીમાં કલેક્ટર અને ડીડીઓ પણ મહિલા હોય વિશેષ જવાબદારી નિભાવવા તમામ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે। 3 દિવસથી તમામ રિહર્સલ, બ્રીફિંગ, 1-to-1 પોઈન્ટ એની અંદર ખૂબ જ ઉત્સાહ મહિલાઓમાં જોવા મળી રહ્યો છે। તમામ જે અગત્યનો બંદોબસ્ત છે, જેવી રીતે હેલિપેડ છે, સભા સ્થળ છે, આસપાસનું જે પણ અગત્યનું મહત્વનું બંદોબસ્ત છે એ બધું મહિલા અધિકારીઓ દ્વારા અને પોલીસ દ્વારા જે કરવામાં આવી રહ્યો છે। એટલા માટે આ ખૂબ જ અનોખા પ્રકારનો અને યુનિક પ્રકારનો એક બંદોબસ્ત છે। નવસારી જિલ્લામાં લખપતિ દીદી કાર્યક્રમના સ્થળેથી લઈ વડાપ્રધાનના હેલિપેડ સુધીની સુરક્ષા વ્યવસ્થા મહિલા પોલીસ કર્મચારીના સિરે છે, ત્યારે પુરુષ પોલીસ કર્મચારી ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા સંભાળશે। જોકે સુરક્ષા વ્યવસ્થા અને નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી તરીકે ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુણા તોરવણે રહેશે। નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાંથી લખપતિ દીદી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજરી આપશે। તેમના આગમન માટે રાજ્ય એસટી નિગમની બસ ફાળવવામાં આવી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।